હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ધોરણ 11 કોમર્સની અંદર વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસની અંદર આપણે જે પત્રવ્યવહાર ભણી રહ્યા છીએ વિભાગ નંબર 1ની અંદર આપણે છેલ્લે ચેપ્ટર નંબર 5 છે પૂછપરછ અને પ્રત્યુત્તરના પત્રો પૂરું કર્યું. ત્યાર પછી આજે આપણે ચેપ્ટર નંબર 6 ઓર્ડર આપતા, અમલ કરતા અને રદ કરતા પત્રો, તો ખાસ ઓર્ડરના જે પત્રો છે એના વિશે આજે આપણે ચર્ચા કરશું. તો સૌપ્રથમ એના અર્થ વિશે આપણે ખાસ મહત્ત્વની માહિતી મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે વેપારના ક્ષેત્રની અંદર સૌપ્રથમ ગ્રાહક કે વેપારી માલસામાન ખરીદવાના હેતુથી વેચાણકર્તાને માલસામાન વિશે પૂછપરછ કરે છે, એનો પત્ર લખે છે. તો આ રીતે પત્રની શરૂઆત થાય છે વેપારની અંદર. આ પત્રના પ્રત્યુત્તર રૂપે વેચાણકર્તા છે એ ગ્રાહકને માલસામાન અંગેનો ભાવ, એનું વળતર, એનું પેકિંગ, એની નાણાંની ચૂકવણીની શરતો જે છે આ તમામ બાબતો વિશે પત્ર દ્વારા જણાવે છે. અને ત્યાર પછીના જે પત્રની શરૂઆત થાય છે એ ફરી પાછા ગ્રાહક તરફથી થાય છે, ગ્રાહક પક્ષે થાય છે. તે વિવિધ વેચાણકર્તા તરફથી મળેલ પ્રત્યુત્તરના પત્રોની વિગત તપાસશે, એના ભાવપત્રક, સૂચિપત્રકની તુલના કરશે અને એને જે યોગ્ય લાગે એ વેપારીને, એ જેમાં એને મહત્તમ લાભ થઈ શકે એવા વેપારીને નક્કી કરીને એ વેપારીને માલસામાન મંગાવતો, ઓર્ડર આપતો પત્ર લખે છે. તો આપણે માલસામાન મંગાવવો છે વેપારી પાસેથી, તો એક ગ્રાહક તરીકે કઈ રીતે પત્ર છે લખાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ખાસ ઓર્ડર આપતા પત્રો અંગે તમે જુઓ તો ખાસ ઓર્ડર શબ્દ અંગ્રેજી ભાષાનો છે અને જેનો સામાન્ય અર્થ એવો થાય કે હુકમ, એવો અર્થ કરવામાં આવ્યો છે, હુકમ. તો હુકમનો અર્થ પાછો આપણે જોઈએ તો એક એમ કહી શકાય કે કોઈ એક નિયમ બનાવ્યો. પણ અહીંયા આગળ વાણિજ્ય પત્ર વ્યવહારની અંદર ખરીદનાર અને વેચનાર વચ્ચે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ થતો હોવાથી અહીં ઓર્ડરનો અર્થ હુકમ એવો થતો નથી. હુકમની બદલે વિનંતી એવો કરવામાં આવે છે. બરાબર છે? તો આમ વાણિજ્યિક પત્રોના સંદર્ભમાં ઓર્ડર આપતા પત્રો એટલે માલસામાન મોકલવાની વિનંતી કરતા પત્રો. ફરી વખત, વાણિજ્યિક પત્રના સંદર્ભમાં શું એનો અર્થ થાય છે? ઓર્ડર આપતા પત્રો એટલે માલસામાન મોકલવાની વિનંતી કરતો પત્ર. બરાબર છે? તો જોઈએ આપણે એના વિશે થોડી માહિતી. ઓર્ડર આપતો પત્ર ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી છે કે તેમાં ખરીદનાર અને વેચનાર જોડાઈ જાય છે. ખરીદનાર છે એ પોતાનો માલસામાન જેટલો જે પ્રમાણે જોઈએ છે એની માહિતી મોકલશે અને વેચનાર છે એને ઓર્ડર મળે એટલે પછી શું કરશે? એનો અમલ કરશે અને માલસામાન મોકલશે. તો આમ ખરીદનાર અને વેચનારને કાયદેસર રીતે જોડતી કડી. આમ આ પત્ર વેપારની ભાષામાં ખરીદનાર અને વેચનાર વચ્ચેનો એક લેખિત કરાર બને છે. કેવો કરાર બને છે? લેખિત કરાર બને છે. વર્તમાન સમયમાં માલસામાન ખરીદનાર પેઢી પ્રારંભિક ઓર્ડર હોય કે નિયમિતપણે અપાતા ઓર્ડર હોય ત્યારે મોટાભાગે ઓર્ડર આપતા પત્રમાં મંગાવવાના માલસામાનની વિગતો કોષ્ટક સ્વરૂપે મોકલે છે. એટલે સ્પષ્ટતા કરશે વ્યવસ્થિત રીતે કે મારે આટલી વસ્તુ આ જોઈએ છે, કોષ્ટક રૂપે બનાવી અને એ જે તે વેપારીને માલસામાન અંગેની માહિતી મોકલશે કે મારે આટલી વસ્તુ જોઈએ છે. તો વળી કેટલીક પેઢીઓ નિયત માળખા સ્વરૂપે છપાયેલ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરશે. જે છાપેલું ઓર્ડર પત્રક હોય એનો ઉપયોગ પણ ઘણીવાર કરવામાં આવતો હોય છે. તેમાં ગ્રાહકલક્ષી કેટલીક સૂચનાઓ પણ દર્શાવેલી હોય છે. આ પ્રકારના ઓર્ડર પત્રકનો ઉપયોગ થવાથી શરતચૂક થવાની શક્યતા નહીવત છે. તો ખાસ જે પ્રિન્ટેડ આવે છે તમે જુઓ તો વેપારી તરફથી પણ ઘણીવાર એની સૂચિપત્રક રૂપે મોકલે છે, એની સાથે આ રીતે મોકલતા હોય છે. તો એમાં માત્ર જે તે ગ્રાહકને ટીક જ કરવાની રહી છે કે આટલી વસ્તુ આ રીતે મોકલવા વિનંતી, અને નીચે સૂચના લખી નાખે ભાઈ ટીક કરેલ માલસામાન મોકલવા વિનંતી. તો એમાં શરતચૂક થવાની શક્યતા નહીવત છે. જ્યારે ઓર્ડર પત્રકમાં વિગતો દર્શાવીને ઓર્ડર મોકલવાનો હોય ત્યારે વેચાણકર્તા પૂછપરછના પ્રત્યુત્તર આપતા પત્રની સાથે ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે પણ મોકલે છે. કીધું ને હમણાં કે આપણે
જ્યારે પૂછપરછ થતી હોય ત્યારે વેચાણકર્તા છે એ એના પ્રત્યુત્તરના પત્રની સાથે પણ ઓર્ડર પત્રક બિડાણ સ્વરૂપે મોકલતા હોય છે. ગ્રાહક જ્યારે આ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરીને ઓર્ડર આપે છે ત્યારે તે સાથે આવરણપત્ર મોકલવું જરૂરી છે. તો ગ્રાહક જ્યારે એ ઓર્ડર પત્રકનો ઉપયોગ કરે છે ત્યારે એની સાથે એનું કવરિંગ લેટર, તો એ આખું પત્ર જે આખું ફોર્મેટ છે એને એક પત્રની અંદર એક પરબીડિયાની અંદર વ્યવસ્થિત મૂકી અને એની અંદર જરૂરી જે કંઈ માહિતી છે એ પણ સાથે મોકલવી જરૂરી છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે જોયું કે ભાઈ ઓર્ડર આપતા પત્રો, એના અર્થ અને એમાં કઈ રીતે છે એ ખરીદનાર અને વેચનારને કડી સમાન બને છે એના વિશે આપણે ચર્ચા કરી. ત્યાર પછી એના જે વિવિધ મુદ્દાઓ છે એના વિશે આપણે નવા લેક્ચરમાં ચર્ચા કરશું. થેન્ક યુ.